થોડા દિવસ અગાઉ જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીએ તેમના એફબી પર કોંગ્રેસ વિધવા હો ગઈ જેવા મેસેજો વાયરલ કર્યા હતા। આ મેસેજનો વિરોધ કરી મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મંગળવારે સાંજે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી રાજેશ કુમારે થોડા દિવસ અગાઉ ફેસબુક પર કોંગ્રેસ વિધવા હો ગઈ જેવા મેસેજ વાયરલ કર્યા હતા। આ ઘટનાથી રાજકીય ગરમાવો આવી ગયો હતો, જેથી જિલ્લા પંચાયતના વીમસ અધિકારી સરકારી અધિકારી હોવા છતાં રાજકીય ટિપ્પણી કરતા તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આજે કલેક્ટરમાં એ જ કારણ કે આઈએસ અધિકારી ડીડીઓ સાહેબે જે વાત કરી છે અને એમને નહીં સોંપ્યા આ વાત, આઈએસ અધિકારી થઈને એક તલાક થઈ ગઈ, તલાક આપી દીધી અને કોંગ્રેસ વિધવા થઈ ગઈ, આવા શબ્દો એક અધિકારી તરીકે એમ નહીં સોંપે તો રાજકારણી નથી, એક અધિકારી છે। અધિકારી આ રાજકારણમાં પડવું નહીં જોઈએ ને આવી વાતો કોઈ બી તરફેણ કરવી નહીં જોઈએ। અમારો તો એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા કે એ આવેદનપત્ર આપીને એવા અધિકારીઓને સસ્પેન્ડ કરે કે જે રાજકારણીઓને નામ શું છે? રાજેશ, શ્રી રાજેશ ફરજ બજાવે ડીડીઓની જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, ત્યાર પછી એ લોકો અમને કયો જવાબ આવે ત્યાર પછી આગળ વધીશું। જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી રાજેશ કુમારે કરેલા રાજકીય મેસેજથી સમગ્ર શહેરના રાજકારણમાં રોષ જોવા મળ્યો હતો। કોંગ્રેસે વિધવા હો ગઈના મેસેજથી મુસ્લિમ અગ્રણીઓએ જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી સખતમાં સખત કાર્યવાહી કરી કલેક્ટરને રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। કેમેરામેન અમિત પંજવાની સાથે ધીરજ સોમરા, NTV ન્યૂઝ, સુરત।